વાત કરીએ દાહોદની તો દાહોદના લીમખેડામાં સ્થાનિકોને હાલાકી, જ્યાં પાણિયા ગામે વકીલ ફળિયાના સ્થાનિકોને મુશ્કેલી વધી છે। બાળકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, ત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ ગામ, કે જ્યાં સરપંચ અને સભ્ય દ્વારા કરાય છે અનેકવાર રજૂઆતો તથા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, અને આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવ્યું। ત્યારે હાલ તો લીમખેડાના સ્થાનિકોની હાલત જે છે દયનીય બની છે, કે જ્યાં વિકાસ તો તે દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ ગામનો વિકાસ હજુ થયો જ નથી તેવું જણાઈ રહ્યું છે। દાહોદના લીમખેડામાં જે સ્થાનિકોને આ હાલાકી જોવા મળી છે, ત્યારે પાણિયા ગામે વકીલ ફળિયાના સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યાં બાળકો પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પ્રાથમિક સુવિધાઓ જે અહીંયા છે જ નહીં, પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે। સરપંચ અને સભ્ય દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। રસ્તા માટેની સમસ્યાઓ હતી, અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે અમે ઘણી રજૂઆત કરી હતી સરપંચશ્રીને આગળ બી, તો બી એ સમસ્યાનું સમાધાન થયું નથી। કોતર ઓળંગીને જવા માટે નાળોમાં પણ નથી, અને બાળકોને જવા માટે શાળાએ બહુ તકલીફ પડે છે, જે શાળાએ પણ જવાતું નથી ચોમાસાની અંદર। અમો આજે ઘણા સમયથી બહુ કપરી પરિસ્થિતિમાં આવી રહ્યા છે। આજ સુધી અમારી બાજુ કોઈ એવા નાળા કે રસ્તાનો કોઈ બંદોબસ્ત થયો નથી। બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે, અને ઘણી બધી રજૂઆત કર્યા છતાં પણ અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો બદલાવ થયો નથી। સ્કૂલમાં કઈથી જાઓ? કોતરામાંથી? અને વધારે વરસાદ પડે તો નથી જતા? તો વરસાદ પડે એટલા દિવસ ઘરે રહો। તું કયા ધોરણમાં ભણે? કઈથી જવાનું સ્કૂલમાં? કોતરામાંથી? કોઈ મૂકો આવે કે રોજ?